તો કાલે બાળકો આપણી જે વાત અટકી હતી એ અહીંયા હતી. આ આપણે ભણી ગયા. પદાર્થની ભૌતિક અવસ્થા વિશે માહિતી આપી દીધી 100%. એમાં કાંઈ એવું બાકી નથી. હવે વાત અહીંયા આવીને અટકીને ઊભી છે. દ્રવ્યની રાસાયણિક લાક્ષણિકતાઓ વિશે મારે વાત કરવાની છે. દ્રવ્યની રાસાયણિક લાક્ષણિકતાઓ વિશે મારે વાત કરવાની છે. તો એમાં પ્યોર સબસ્ટન્સમાં પહેલું આવશે એલિમેન્ટ્સ. પહેલું આવશે એલિમેન્ટ્સ. ચાલો, મેં કાલે કીધું હતું કે આપણે હવે નિરાતે જ ચર્ચા કરશું, કારણ કે ઉતાવળમાં મજા આવશે નહીં. તો આજે નિરાત થઈ ગઈ છે. ચાલો તત્વથી શરૂ કરીએ. તત્વને કહેવાય ઇંગ્લિશમાં એલિમેન્ટ. તત્વને કહેવાય ઇંગ્લિશમાં એલિમેન્ટ. તમે ધોરણ 10માં આખો પાઠ ભણી ગયા. આનો આખો પાઠ ભણી ગયા. પીરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટક. જેમ આપણું નામ કૂપનમાં હોય એમાં તત્વનું નામ ક્યાં હોય? યસ, ક્યાં હોય? આધુનિક આવર્ત કોષ્ટકમાં. આ તત્વનું નામ ક્યાં હોય? આધુનિક આવર્ત કોષ્ટકમાં. તો પહેલો જ પ્રશ્ન થાય કે સાહેબ આ તત્વ શું છે? પહેલો જ પ્રશ્ન થાય તો કે આ તત્વ શું છે? તો જો કહું છું, આ તત્વ શું છે? એક સમાન પરમાણુમાંથી બનેલા જથ્થાને તત્વ કહે છે. શું કીધું? એક સમાન પરમાણુ. શું કીધું? એક સમાન પરમાણુ. દાખલા તરીકે આવા કોઈ પરમાણુ હતા તો આ બધા ભેગા થયા. આવા એક સમાન પરમાણુ દાખલા તરીકે ભેગા થયા જથ્થા સ્વરૂપે અને રચના બનાવી, તો એને શું કહેવાય? તત્વ. એક સમાન પરમાણુમાંથી બનેલા જથ્થાને તત્વ કહે છે. અને તેની સંખ્યા કેટલી છે? બચ્ચા પાર્ટી, તત્વની સંખ્યા કેટલી છે? વેરી યસ. કેટલી છે? 118. અને આ બધાય હોય આવર્ત કોષ્ટકમાં. તો તમને સ્ક્રીન ઉપર એક આવર્ત કોષ્ટક દેખાઈ રહ્યું છે. આ બધા તત્વો આ રીતે આવર્ત કોષ્ટકમાં હોય. કઈ રીતે હોય એ તમે 10મામાંથી ભણીને આવ્યા છો, પણ આપણે આનું ઇન ડિટેલ સ્ટડી આપણા ધોરણ 11ની ચોપડી 1 પાઠ નંબર 3
ધોરણ 11 નો ચોપડી પહેલી પાઠ નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા. અને બીજું તમને જાણીને નવાઈ થાય, આમાં કેટલા બ્લોક તમને દેખાય છે? આમાં વિભાગ કેટલા છે? 7 આવર્ત અને 18 સમૂહ. યસ બેટા, ગુડ. પણ વિભાગ કેટલા? વિભાગ 3 એસ પી ડી એફ. કેટલા? એસ પી ડી એફ. જો આ એસ વિભાગ, આ કયો છે? એસ વિભાગ. અહીંયા પી વિભાગ, આ 13 થી 18 વાળો. આ ડી વિભાગ અને અહીંયા નીચે છે એફ વિભાગ. અને એસ બ્લોક એલિમેન્ટ્સ કહેવાય, એમાં ગ્રુપ નંબર 1 અને 2 આવી જાય. અને પી બ્લોક એલિમેન્ટ્સ કહેવાય, જેમાં ગ્રુપ નંબર 13 to 18 આવી જાય. અને ડી બ્લોક એલિમેન્ટ્સ કહેવાય, જેમાં ગ્રુપ નંબર 3 to 12 આવી જાય. અને આ ડી માંથી બનેલા છે, આ એફ ગ્રુપ ડી માંથી બનેલું છે. એમાં પીરિયડ 6 અને 7 છે, માટે એને આંતર સંક્રાંતિ તત્વો, એફ બ્લોક એલિમેન્ટ્સ. ડી વિભાગ છે તો એને સંક્રાંતિ તત્વો કહેવાય. ડી વિભાગ છે તો એને સંક્રાંતિ તત્વો કહેવાય. આ આંતર સંક્રાંતિ તત્વો. અહીંયા હોય ગ્રુપ 1 અને 2. ગ્રુપ 1 અને 2 આલ્કલી મેટલ, આલ્કલાઇન અર્થ મેટલ. પછી આ બધા મેટલ, ડી બ્લોક એલિમેન્ટ, ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે, સંક્રાંતિ તત્વો. પછી આ બોરોન ફેમિલી, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. અને નીચે આવશે નિહોનિયમ, જે આમાં નથી લખેલું પણ નવા પીરિયોડિક ટેબલમાં ઇન્ક્લુડ થઈ ગયું છે. પછી આ કાસી જટિલે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન એટલે ટીન, પીબી એટલે લેડ. અને અહીંયા આવશે એફએલ, અહીંયા આવશે એફએલ, એનું નામ છે ફ્લેરોવિયમ. ફ્લેરોવિયમ. પછી અહીંયા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. અને બિસ્મથની નીચે છે મોસ્કોવિયમ. બિસ્મથની નીચે છે મોસ્કોવિયમ. હાલો એના પછી ઓસલમાં સેલુટેલું પોલો, ઓક્સિજન, સલ્ફર, સેલુરિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. અને નીચે છે લિવરમોરિયમ. પછી ગ્રુપ નંબર 17 બહુ જ ઉપયોગી. ગ્રુપ નંબર 17 બહુ એટલે બહુ જ ઉપયોગી. એને આપણે હેલોજન એલિમેન્ટ્સ કીધા હતા. એને આપણે હેલોજન તત્વો કીધા હતા. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. એસ્ટેનિન અને ટેનેસિન ને આપણે ગણતા નહોતા. શું કામ? તો કે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે. શું કામ ગણતા નહોતા? તો કે એ કેવા છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ. રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ હોવાથી આપણે એને ગણતા નહોતા. અને એના પછી હિના, નીના અને કરીના, જીરોર અને આઉટ, એ ગ્રુપ નંબર 18 નોબલ ગેસીસ. ગ્રુપ નંબર 18 નોબલ ગેસીસ. જો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. અને અહીં 118 માં છે ઓજી. 118 માં છે ઓજી, ઓગ્નેશન. તો આ તત્વોની ગોઠવણી આ રીતે થયેલ છે. ધોરણ 11 માં આપણે આ ભણશું, એસ વિભાગ અને આ પી વિભાગની બે હાર. એટલે ગ્રુપ નંબર 1, 2 અને ગ્રુપ નંબર 13 અને 14. આ ધોરણ 11 માં ભણીશું. ધોરણ 11 માં ભણીશું. પછી ધોરણ 12 માં પી વિભાગ બ્લોક પાર્ટ 2, ગ્રુપ નંબર 15 to 18 અને ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સ. ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સ આ ધોરણ 12 માં ભણશું. એટલે ધોરણ 11 અને 12 થી ધોરણ 11 અને 12 માં ઇનઓર્ગેનિક કોન્સેપ્ટમાં આપણે આખું પીરિયોડિક ટેબલ ભણશું. ધોરણ 11 અને 12 માં ઇનઓર્ગેનિક કોન્સેપ્ટમાં, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે આખું આ પીરિયોડિક ટેબલ ભણવાનું થશે. મેં તમને કીધું તું, જોવો હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે.
કીધું તું તમને? એનો સમાવિષ્ટ ક્યાંય કરવામાં આવતો નથી. એનો સમાવિષ્ટ ક્યાંય કરવામાં આવતો નથી. એટલે આ બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણશું, એ બધાય તત્વોના ગુણધર્મો ભણશું, એના સંયોજનો ભણશું. આવી ઘણી બધી વાત આપણે શેમાં ભણવાની થશે? આવી ઘણી બધી વાત આપણે શેમાં ભણવાની થશે? આ બધા પાઠોમાં. તો આમાં તત્વો ધાતુ સ્વરૂપે રહેલા છે, અધાતુ સ્વરૂપે રહેલા છે અને અર્ધધાતુ સ્વરૂપે રહેલા છે. ધાતુ સ્વરૂપે, અધાતુ સ્વરૂપે અને અર્ધધાતુ સ્વરૂપે તત્વો રહેલા છે. કોણ ધાતુ, કોણ અધાતુ, એ બધુંય તમને હું જણાવીશ. ડુ નોટ વરી. કોણ ધાતુ, કોણ અધાતુ, એ બધુંય તમને જણાવવામાં આવશે. ઓકે? આ તો તમને ઉપર છેલ્લી બેઝિક માહિતી આપી દીધી કે તત્વો ક્યાં હોય, તત્વ શું છે, તત્વ એના મૂળ રૂપમાં હશે. ઓકે? ક્લિયર આટલું? ઓકે, ચાલો. તો એક સમાન પરમાણુમાંથી બનેલા જથ્થાને તત્વ કહે છે. શું કહે છે? તત્વ કહે છે. ચાલો એના ઉદુ લખીએ. હાઇડ્રોજન. તો જો બાળકો, હાઇડ્રોજન લખાય આમ હો, કારણ કે ડાઈ ફોર્મમાં જ હોય. હાઇડ્રોજન ક્યારેય એકલો ન હોય. હાઇડ્રોજન ક્યારેય એકલો ન હોય. એ હંમેશા કેવા ફોર્મમાં હોય? ડાઈ ફોર્મમાં જ હોય. એના પછી છે નાઇટ્રોજન, ઈ ડાઈ ફોર્મમાં જ હોય. ઓક્સિજન, ઈ પણ ડાઈ ફોર્મમાં હોય. સલ્ફર, એના તો 8 પરમાણુઓ જોડાયેલા હોય. સલ્ફર, એના તો 8 પરમાણુ જોડાયેલા હોય. આ બધા તત્વો જ છે હો, પણ એ તમને કહું છું મૂળ રૂપે કઈ રીતે હોય, મૂળ એના સ્વરૂપો કઈ રીતે છે, મૂળ સ્વરૂપો કઈ રીતે છે. કાર્બન, તો કાર્બન ડાયમંડમાંય હોય, કાર્બન ફુલરીનમાંય હોય અને કાર્બન ગ્રેફાઇટમાંય હોય. કાર્બન શેમાં હોય? ગ્રેફાઇટમાં પણ હોય. એના પછી જો એક સરસ પ્રશ્ન આવો પૂછાય. તમે ઓલી લીડ પેન્સિલ નું નામ સાંભળ્યું? લીડ પેન્સિલ નું, ઓલી પાતળી હરી આગળથી ચડે ઓલી લીડ પેન્સિલ. તો જો એક પ્રશ્ન આપણી ચોપડીમાં આવો આપ્યો છે હો. લીડ પેન્સિલમાં લેડનું પ્રમાણ, લીડ પેન્સિલમાં લીડનું પ્રમાણ, લીડ પેન્સિલમાં લીડનું પ્રમાણ કેટલા % હોય છે? એમાં ઓપ્શન આપ્યા હોય. 99%, બી 55%, સી 63.5%, ડી નન ઓફ ધીસ, આપેલ પૈકી એક પણ નહીં. તો શું આવે જવાબ? કોઈ કહેશે મને? ડી. યસ. કઈ ચોપડીમાંથી એ વાંચ્યું? 63.5 આવે એવું? હે બેટા, ક્યાંક વાંચ્યું તો છે ને તે? જો અહીંયા જ આપણે ભૂલ કરી. એમાં જવાબ આવે નન ઓફ ધીસ, આપેલ પૈકી એક પણ નહીં. કારણ કે લીડ પેન્સિલ શેની બની હોય?
કાર્બન. લીડ પેન્સિલ શેની બની હોય? કાર્બન. તો એમાં લેડ ક્યાંય હોય જ નહીં. લેડ ક્યાંય હોય જ નહીં. લેડનું પ્રમાણ કેટલું હોય? 0.00. લેડનું પ્રમાણ હોય નહીં. એટલે આવા પ્રશ્નો તમને ભ્રમિત કરવા મૂકે હો. આવા પ્રશ્નો તમને ભ્રમિત કરવા હાટુ મૂકે. હાલો એના પછી Ag, Au, સિલ્વર ને ગોલ્ડ, સોડિયમ એક્સેટ્રા એક્સેટ્રા અપ ટુ. તો આ બધા તત્વો થયા જેની સંખ્યા 118 છે, જેને 4 વિભાગોમાં S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ એમાં વિસ્તૃત કરેલા છે, એરેન્જ કરેલા છે. પછી તમે કીધું એમાં 7 આવર્ત અને 18 સમૂહોની ગોઠવણી કરેલ છે. 7 આવર્ત અને 18 સમૂહોની એમાં ગોઠવણી કરેલી છે. એમાં એનું એરેન્જમેન્ટ કરેલું છે. હવે એના પછીની વાત આવે એટલે કે સંયોજન. સંયોજનને ઇંગ્લિશમાં કહેવાય કમ્પાઉન્ડ. સંયોજનને ઇંગ્લિશમાં કહેવાય કમ્પાઉન્ડ. જો પેલા પાઠમાં આવું બધું બેઝિક આવે છે હો. આપણા પેલા પાઠનું છે આ બધું. પેલા પાઠમાં જો તમે બધું ભણી ગયા 8મા 9માં. આ બધી વસ્તુઓ તમે 8મા 9માં ભણી ગયા. તત્વો કોને કહેવાય ને સંયોજન કોને કહેવાય ને સંયોજન કઈ રીતે બને, આયનો કોને કહેવાય, ભણી ગયા ને આવું બધું. નો ભણ્યા હોય તો ડોન્ટ વરી, તમને ખબર જ છે આપણે ફરી પાછું ભણીએ જ છીએ, એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો સંયોજન. તો સંયોજન હું કોને કહીશ? આ સંયોજનની ડેફિનેશન તો બે કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓના રાસાયણિક સંયોગીકરણથી ઉત્પન્ન થતા ઘટકને સંયોજન કહે છે. વ્યાખ્યા શું કહેવા માંગે કઈ ખબર ન પડી, ડુ નોટ વરી, કઈ વાંધો નહીં. હમણાં ઉદાહરણ લઈએ. જોવો, ધારી લ્યો કે મારી પાસે સોડિયમ છે, તો ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન તમારી રીતે લખું તો 2 8 1 થશે. હાલો, અહીં મારી પાસે ક્લોરીન છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7 થશે. તો આની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન 1, આની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 7. તો વિદ્યાર્થી મિત્રો, તત્વને હંમેશા સ્ટેબલ થવું હોય. સ્ટેબલ થવાનો મિનિંગ શું? તો કે એને આઉટર સેલ ફૂલફિલ કરવી હોય. આઉટર સેલ એટલે બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી હોય. આવી એની કેરેક્ટરિસ્ટિક હોય, આવી એની લાક્ષણિકતા હોય. તો અહીંયા 7 ઘટે અને અહીંયા 1 ઘટે, તો આને કોઈ 7 ન દે, આને એનો 1 ડોનેટ જ કરવો પડે. તો એનો 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. આ શું કરશે? 1 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. આને ડોનેટ કર્યો 1 ઇલેક્ટ્રોન,
એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવશે. આને એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો એટલે એના ઉપર -1 ચાર્જ આવશે. હવે તો કે આપણી પાસે બે સ્પીસીઝ મળી, જો Na+1 અને Cl-1 ઈ બે જોડા છે. ધારી લ્યો કે ઇલેક્ટ્રોન ના વિનિમયથી જોડાણી, ઇલેક્ટ્રોનની આપલેથી જોડાણી, તો જે ઇલેક્ટ્રોનની આપલેથી બંધ બને એને આયનીય બંધ કહેવાય. એને આયનીય બંધ કહેવાય. એને કેવો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય. તો આ ઇલેક્ટ્રોનના વિનિમયથી બંધ બન્યો Na+ અને Cl-. મને મળી ગયા NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો જુઓ, બે કે તેથી વધુ જુદા જુદા તત્વો, ઓછામાં ઓછા બે પરમાણુના રાસાયણિક સંયોગીકરણ, આયનીય બંધ એટલે રાસાયણિક સંયોગીકરણથી ઉત્પન્ન થતા નવા ઘટકને જુઓ, નવો જ ઘટક મળ્યો. શું થયું? નવો જ ઘટક મળ્યો. હજી એક ઉદાહરણ લઉં. કાર્બન 2 4, આઉટર સેલમાં 4 ઇલેક્ટ્રોન. હવે 4 કોઈ દે નહીં ને 4 કોઈને દેવાય નહીં. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન દઈ હકાય ને 1 લઈ હકાય. એ કાર્બન ને કીધું કે હાલ ને ભાઈ હું તારી હારે ભાગીદારી કરું, હાલ ને ભાઈ હું તારી હારે ભાગીદારી કરું. કાર્બન કે કાંઈ વાંધો નહીં, હાલો કરો ભાગીદારી. કાર્બન કે કાંઈ વાંધો નહીં, હારો કરો ભાગીદારી. તો હાલો અહીં હાઇડ્રોજને જોવો ભાગીદારી નિભાવી. હાઇડ્રોજને એના ઇલેક્ટ્રોન આરે ભાગીદારી નિભાવી. જોવો, હાઇડ્રોજનને કાર્બનના ઇલેક્ટ્રોન આરે ભાગીદારી નિભાવી. તો આવું સ્ટ્રક્ચર મળ્યું. આ શું બની ગયા? સંયોજન. વેરી ગુડ. જેનું નામ છે CH4 મિથેન. શું નામ છે એનું? CH4 મિથેન. તો જો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યો એને તો આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની જે ભાગીદારીથી બન્યો છે એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ. જો તો ઘટના ઈ જ બની. શું? બે કે તેથી વધુ. હાલો, બે તો થઈ ગયા. જુદા જુદા તત્વો, કાર્બન એ જુદો, હાઇડ્રોજન એ જુદો, રાસાયણિક સંયોગીકરણથી ઉત્પન્ન થાય. તો કે હા, સહસંયોજક બંધ એટલે રાસાયણિક સંયોગીકરણ થયું અને નવો ઘટક ઉત્પન્ન કરે તો એને કહેવામાં આવે સંયોજન. એને કહેવામાં આવે છે સંયોજન. મેં તમને સંયોજનના બે પ્રકારો વિશે વાત કરી. સંયોજનના બે પ્રકારો વિશે વાત કરી હતી. એક હોય કાર્બનિક સંયોજન, કાર્બનિક સંયોજનની સ્ટડી એને આપણે કહેશું ઓર્ગેનિક કેમેસ્ટ્રી. કાર્બનિક સંયોજનની સ્ટડી એને આપણે કહેશું ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ધોરણ 11માં 2 પાઠ અને ધોરણ 12માં 4 પાઠ. ટોટલ 6 પાઠની સ્ટડી છે જેને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેશું. જેને આપણે શું કહેશું? ઓર્ગેનિક કેમેસ્ટ્રી. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક કમ્પાઉન્ડ. આને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એવા પ્રકારના સંયોજનો કે જેમાં મધ્યસ્થ ઘટક તરીકે એક મુખ્ય ઘટક તરીકે કાર્બન હોય, એક મુખ્ય ઘટક તરીકે કાર્બન હોય, એને શું કહેવાય? તો કે એક મુખ્ય ઘટક તરીકે કાર્બન હોય એને કહેવાય કાર્બનિક સંયોજન. એને કહેવાય કાર્બનિક સંયોજન. સપોઝ
હાલો, CH4 આમાં મુખ્ય ઘટક તરીકે કાર્બન જ છે. જો મિથેન, હાલો, CH3 CH2OH આનું શું નામ થાય? કોઈ કહે? ચાલો બાળકો, કોઈ જણાવશે? ઇથેનોલ. વેરી ગુડ વંદનાબેન, ખૂબ સરસ. હાલો, બીજું કોઈ કહે કાંઈ? વિશ્વા, કૃષ્ણા, શું કહેશું આને આપણે? ઇથેનોલ. યસ, એને કહેવામાં આવશે ઇથેનોલ. પણ એમાંય જો કાર્બન જ છે મુખ્ય ઘટક તરીકે. મુખ્ય ઘટક તરીકે કાર્બન જ છે એટલે એને આપણે કહેશું ઇથેનોલ. એને આપણે કહેશું ઇથેનોલ. હાલો, એના પછી અકાર્બનિક સંયોજન. જેને કહેવાય ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. જેમાં મુખ્ય ઘટક તરીકે મધ્યસ્થ સ્થાને કાર્બન ન હોય એવા બતાય. હાલો, કોઈ એક્ઝામ્પલ આપશે? હાલો, કોઈ એક્ઝામ્પલ આપશે? NaC. વેરી ગુડ. હાલો, H2O. વેરી ગુડ. હાલો, પછી HCl. યસ. KOH. અરે વાહ, ક્યા બાત, સરસ, H2SO4. ખૂબ સરસ. HSO4. યસ, HSO4 નહીં, એ તો આયન થઈ જાય ને. સંયોજનની વાત છે, આયનની નહીં. તો જે સંયોજનો, જો આ બધા સંયોજનોને કેવા કહેવું? અકાર્બનિક સંયોજનો. આ બધા સંયોજનોને કેવા કહેવું? અકાર્બનિક સંયોજનો. હાલો, એક ભાગ તો આપણે આ બાજુનો ભણી લીધો. હવે આપણે જવાનું રહે મિશ્રણ તરફ. હવે આપણે જવાનું રહે મિશ્રણ તરફ. તો પેલા તો હું તમને મિશ્રણની વ્યાખ્યા કહી દઉં. પેલા તો હું તમને મિશ્રણની વ્યાખ્યા કહી દઉં કે મિશ્રણ કોને કહેવાય. મિશ્રણ કોને કહેવાય? તો જો બે કે તેથી વધુ જુદા જુદા ઘટકો ધરાવતી, બે કે તેથી વધુ જુદા જુદા ઘટકો ધરાવતી પ્રણાલીને મિશ્રણ કહે છે. જો શું કીધું? બે કે તેથી વધુ જુદા જુદા ઘટકો
બે કે તેથી વધુ જુદા જુદા ઘટકો સપોઝ હાલો ઉદુ વિચારી લઈએ દૂધ તો દૂધમાં થોડુંક પાણી નાખો તો એ પાણી બની જાય કે દૂધ જ રીએ તો એને શું કહેવાય મિશ્રણ હાલો એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એને શું કહેવાય મિશ્રણ હાલો એર આપણી હવા તો એમાંય જુદા જુદા ઘટકો હોય જુઓ નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ હિલિયમ આર્ગોન આ બધા શેમાં આવે એરમાં સોનાના ઘરેણા લે સોનાના ઘરેણા તમને ખબર હોય તો સોનાના ઘરેણા 24 કેરેટ ગોલ્ડના ન હોય શું કામ યસ પહેરી ન શકાય 24 કેરેટ ગોલ્ડ છે એ એકદમ સોફ્ટ હોય એટલે પહેરી ન શકાય માટે સોનાના ઘરેણા 22 કેરેટના હોય અને એમાં 2 કેરેટ બીજી ધાતુઓ એમાં ઉમેરવામાં આવે માટે એ સોનાના ઘરેણા મિશ્રણ છે માટે સોનાના ઘરેણા મિશ્રણ છે બે કે તેથી વધુ જુદા જુદા ઘટકો ધરાવતી પ્રણાલી જેમાં સોનું તો છે જ બીજા ઘટકો તમે એમાં ઉમેર્યા એને કહેવાય મિશ્રણ પણ મિશ્રણ અને સંયોજન વચ્ચે ઘણો બધો ફેર છે મિશ્રણ અને સંયોજન વચ્ચે ઘણો બધો ફેર છે હમણાં બેયનો તફાવત સમજાવું ઈ પેલા આની વાત કરીએ મિશ્રણ હાલો મેં એક પાત્ર લીધું યસ ઈ પાત્રમાં મેં ભૂભાઈ ભર્યા યસ ધારી લ્યો કે એક પાત્ર લીધું આ પાત્રમાં મેં 250 ml પાણી ભર્યું હવે હું એમાં NaCl ની એક ચપટી ઉમેરું છું એક ચપટી હાલો એક ચપટી ભરી અને મેં ઉમેરી 250 ml પાણી લીધું એક નાનકડી ચપટી ભરી અને આમાં ઉમેરી આફ્ટર ફ્યુ મિનિટ્સ 10 મિનિટ પછી તમે આમાં જોયું તો તમને આમાં મીઠું દેખાશે શું કામ મીઠું પાણીમાં ઓગળી જાય દેખાતું નથી એટલે એનો મતલબ એવો કે નથી મીઠું તો પાણીમાં છે જ ને યસ મીઠું પાણીમાં છે જ દેખાતું નથી એટલે એનો મતલબ એવો નથી મીઠું પાણીમાં દેખાતું નથી એટલે એનો મતલબ એવો નથી કે નથી તો એક રસ થઈ ગયું જોવો મીઠું પાણીમાં ભળી ગયું એને સરળતાથી જુદું નહીં પાડી શકાય તો જે ઘટકો એકબીજામાં એક રસ થઈ જાય એને એવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે કેવું મિશ્રણ કહેવાય સમાંગ હોમોજીનિયસ મિક્સચર એવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે હોમોજીનિયસ મિક્સચર પછી બીજી વાત કરીએ જુઓ હાલો પાત્ર લઈ આવ્યો
250 ml પાણી ભરી દીધું અને હું રેતીની ચપટી ભરીને આમાં નાખું છું. સેન્ડ એટલે રેતી. આફ્ટર 1 hour 1 કલાક પછી અહીં જોઉં છું તો રેતી ઓગળી જાહે? નહીં. રેતી ઓગળે નહીં. રેતી ઓગળશે નહીં. આફ્ટર 1 day 1 દિવસ પછી જોઉં તો પણ ન ઓગળે. 1 દી નહીં 10 વર્ષ પછી જોઉં તો ન ઓગળે. શું કામ? તો કે સેન્ડ ઇઝ નોટ સોલ્યુબલ ઇન વોટર. રેતી પાણીમાં ઓગળતી નથી. તો જોવો આમાં ઈ બે એક રસ નથી થયા, આપણને હુજેબલ છે. આમાં ઈ બે એક રસ નથી થયા, આપણને હુજેબલ છે. તો જે આપણને દેખાતું હોય અને એમાં એક રસ નથી થયું એને કહેવાય વિષમાંગ મિશ્રણ. હિટ્રોજીનિયસ મિક્સર. તો આ મિશ્રણના બે પ્રકારો થયા, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. હવે મારે તમને એ સમજાવવું છે કે સંયોજન છે અને મિશ્રણ છે ઈ બે કઈ રીતે જુદા પડે છે. મારે તમને હવે એ સમજાવવું છે કે સંયોજન અને મિશ્રણ છે, સંયોજન અને મિશ્રણ છે ઈ બે કઈ રીતે જુદા પડે છે. ઈ બે કઈ રીતે જુદા પડે છે ચાલો આપણે એનો તફાવત જોઈએ કે સંયોજન અને મિશ્રણ કઈ રીતે જુદા પડે. માઇક શરૂ છે, બંધ કરી દો બેટા. ચાલો મારે જે તમને તફાવત બતાવવો છે એ તફાવત છે સંયોજન અને મિશ્રણનો. સંયોજન કોને કહેવાય, મિશ્રણ કોને કહેવાય, કઈ રીતે શું હોય એ બધું મારે તમને બતાવવું છે. એ બધું મારે તમને બતાવવું છે. તો એમાં પહેલા હું બેની વ્યાખ્યા આપી દઉં. તો કે સંયોજનની વ્યાખ્યા અને મિશ્રણની વ્યાખ્યા હમણાં જ લખી. સંયોજનની વ્યાખ્યા શું? તો કે બે કે તેથી વધુ જુદા જુદા તત્વોના બે કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓના સંયોગીકરણથી અને જો એક લીટી ઉમેરીએ મૂળભૂત ઘટકો કરતા અલગ ગુણધર્મ ધરાવતા ઘટકને શું કહે છે? તો કે સંયોજન કહે છે. શું કહે છે? સંયોજન કહેવામાં આવે છે, એને સંયોજન કહે છે. એના પછી હું વાત કરું મિશ્રણની.
તો મિશ્રણ વિશે જોઈએ. એકથી વધુ પ્રકારના, જો અહીંયા તત્વો કીધા છે, અહીંયા તત્વો નહીં, ગમે ઈ ઘટક આલે. અહીંયા તત્વો નહીં, ગમે ઈ ઘટક આલે. પાણીમાં તમે સોડિયમ નાખો તોય મિશ્રણ થયું, અને પાણીમાં તમે મીઠું નાખો તોય મિશ્રણ થયું, પાણીમાં તમે ખાંડ નાખો તોય મિશ્રણ થયું, અને પાણીમાં તમે રેતી નાખો તોય મિશ્રણ થયું. તત્વોની કોઈ લેવા દેવા જ નથી. એકથી વધુ પ્રકારના ઘટકો અને મૂળભૂત ઘટકો જેવા જ ગુણધર્મો ધરાવતી પ્રણાલીને મિશ્રણ કહે છે. જો ઓમાં ગુણધર્મોમાં ફેર પડી જાય હો, ઓમાં ગુણધર્મોમાં ફેર પડે. કેવો ફેર પડે તમને સાદું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણી પાસે NaCl છે. શું છે આપણી પાસે? NaCl છે. હવે આ NaCl ને તમે પાણીમાં નાખો તો બ્લાસ્ટ થાય નહીં, કાંઈ ન થાય, એ સોલ્યુબલ થાય. પણ આની જગ્યાએ જો આ સોડિયમ છે એ જયારે તત્વ સ્વરૂપે હતો ત્યારે એ પાણી આયરે હાઈલી રિએક્ટિવ હતો. ત્યારે તમે સોડિયમને પાણીમાં નાખો તો એ બ્લાસ્ટ થાય. ત્યારે તમે સોડિયમ જયારે તત્વ સ્વરૂપે હતો એને જયારે પાણીમાં નાખો ત્યારે બ્લાસ્ટ થાય, અને જયારે સંયોજન સ્વરૂપે હોય ત્યારે બ્લાસ્ટ ન થાય. તો એના મૂળભૂત ગુણધર્મો બદલી જાય. એના મૂળભૂત ગુણધર્મો સંયોજનમાં બદલી જાય, મિશ્રણમાં ન બદલે. જુઓ આ પાણી, પાણીમાં મીઠું નાખો તો NaCl ઓમે ખારું લાગે, અને પાણીમાં નાખો તો પાણી કેવું થઈ જાય? ખારું. યસ, પાણી કેવું થઈ જાય? ખારું થઈ જાય. કારણ કે જો મિશ્રણમાં એના ગુણધર્મો બદલતા નથી, મૂળભૂત ઘટક જેવા જ ગુણધર્મો, મૂળભૂત ઘટક જેવા જ ગુણધર્મો. પછી જોવો આગળ, સંયોજન હંમેશા સમાંગ હોય છે. સંયોજન હંમેશા સમાંગ હોય છે, એકબીજામાં એક રસ થયેલા ભળેલા હોય છે. જ્યારે મિશ્રણ તો કે તેમાં સમાંગ અને વિષમાંગ પ્રકાર શક્ય છે. સમાંગે હોય અને વિષમાંગે હોય. ત્યારબાદ સંયોજનના નિર્માણ દરમિયાન શક્તિના મોટા ફેરફારો થતા હોય છે. એટલે કે આ બધી પ્રક્રિયાઓ કેવી હોય? કા ઉષ્મા શોષક હોય ને કા ઉષ્મા ક્ષેપક હોય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમારે ઉષ્મા આપવી પડે એને ઉષ્મા શોષક કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્મા ક્ષેપક કહેવાય. આનું ઇન ડિટેલિંગ સ્ટડી આપણે આપણો પાઠ છે ઉષ્માગતિશાસ્ત્ર એમાં કરશું. બીજું, મિશ્રણના નિર્માણ દરમિયાન શક્તિના મોટા ફેરફારો થતા નથી. શક્તિના
મોટા ફેરફારો, શક્તિના મોટા ફેરફારો એમાં થતા નથી. ત્યારબાદ સંયોજનમાં હાજર ઘટકોને પ્રમાણમાં ફેરફાર કરવાથી બનતું નવું સંયોજન મૂળ ગુણધર્મો ગુમાવે છે. એ મેં તમને હમણાં કીધું. સોડિયમ પાણી સાથે હાઈલી રિએક્ટિવ હોય, NaCl રિએક્ટિવ ન હોય. જ્યારે મિશ્રણમાં હાજર ઘટકોને પ્રમાણમાં ફેરફાર કરવાથી મળતું નવું મિશ્રણ મૂળ ગુણધર્મો જાળવી રાખે. 1 ચમચીની જગ્યાએ 2 ચમચી મીઠું નાખી દો પાણીમાં તો એ ખારું જ લાગે. એમાં કઈ તીખું ન લાગવા માંડે, એમાં કઈ ખાટું ન લાગવા માંડે. એના મૂળ ગુણધર્મો જાળવી જ રાખે. એના મૂળ ગુણધર્મો જાળવી રાખે. ત્યારબાદ સંયોજનમાં હાજર ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. સંયોજનમાં હાજર ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. જ્યારે મિશ્રણમાં હાજર ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. જો હમણાં ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. Na1 અને Cl એક જ હોય તો જ NaCl બન્યું હોય. MgCl માં Mg1 અને Cl2 હોય. શું કામ હોય તમને ખબર છે? કારણ કે Mg+2 હોય, Cl-1 હોય. Al એક જ હોય, Cl3 હોય. એ શું કામ હોય તમને ખબર છે. પણ આ પ્રમાણ સંયોજનમાં નિશ્ચિત હોય. મિશ્રણમાં તો એવું કઈ ન હોય કે 1 જ ચમચી મીઠું નાખવું 250 ml પાણીમાં. એ તમે 1 લીટર પાણીમાં 1 ચમચી મીઠું નાખો તો એને શું કહેવાય? મિશ્રણ. 2 ચમચી નાખો તો એને કહેવાય મિશ્રણ. એ મિશ્રણ તો મિશ્રણ છે. એમાં કાંઈ નિશ્ચિત હોતું નથી. એમાં કાંઈ નિશ્ચિત હોતું નથી. બીજું, સંયોજનમાં હાજર ઘટકો વચ્ચે ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધ હોય છે હાજર. મેં તમને કીધું એમ સહસંયોજક બંધ, આયનીય બંધ, આવા ચોક્કસ પ્રકારના બંધ હોય છે. મિશ્રણમાં હાજર ઘટકો વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધ હોતા નથી. તમે એમ ન કહી શકો કે પાણી મીઠું સહસંયોજક બંધથી જોડાયેલા છે. તમે એમ ન કહી શકો કે પાણી ને મીઠું સહસંયોજક બંધથી જોડાયેલા છે. એવો નિશ્ચિત બંધો હોતા નથી. અને હવે છેલ્લો મુદ્દો આ બે વચ્ચેનો, તો કે સંયોજનમાં હાજર ઘટકોને ભૌતિક પદ્ધતિઓ જેવી કે ગાળણ, નિસ્યંદન,
સ્ફટિકીકરણ આવી પદ્ધતિથી અલગ ન કરી શકાય. તમે મીઠાને ગાર તેમાં સોડિયમ ને ક્લોરીન છૂટા છૂટા થઈ જાય. ના આવી પદ્ધતિથી એમાં કાંઈ ફેર જ ન પડે. અને જ્યારે મિશ્રણમાં હાજર ઘટકોને આવી સામાન્ય ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાય. પાણીમાંથી રેતી દૂર કરવી છે, ગાળી નાખો તો થઈ જાય? ના થઈ જ જાય ને. પાણીમાંથી રેતી તો દૂર થઈ જાય ને બેટા. ટ્રાય કરજી ઘેરે ગયણી લઈને, થઈ જાય. અઘરું નથી, ઈ થઈ જાય. તો ખબર પડી આ તફાવત. આ સંયોજનની વ્યાખ્યા: સંયોજન સમાંગ હોય, મિશ્રણ સમાંગ અને વિસમાંગ હોય. આમાં શક્તિના મોટા ફેરફારો થાય, આમાં ઓછા હોય. ઘટક પ્રમાણ માં ફેરફાર કરો તો મૂળ ગુણધર્મો ગુમાવે. આમાં કઈ ફેર જ ન પડે. આમાં પ્રમાણ નિશ્ચિત હોય, આમાં પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધો રચે છે, આમાં એ કઈ હોય નહીં. આને અલગ કરી શકાય નહીં, એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી પડે. અને સામાન્ય ભૌતિક પદ્ધતિઓથી પણ અલગ કરી શકાય. ઓકે, તો આજે અહીંયા સુધી રાખશું.